હલો મિત્રો, કેમ છો? ચાલો જોઈએ અમારી નજરે આશ્રમની મુલાકાત. તો આજે ગુરુ કાચલા આશ્રમમાં જઈ રહ્યા છીએ આપણે. તમને વિઝિટ કરાવું છું. સરસ મજાનું દાહોદ જિલ્લાનું લીમખેડા તાલુકાનું એક કાચલા ગામ, તે સરસ મજાનો આશ્રમ છે. વાતાવરણ કુદરતી સૌંદર્યની વચ્ચે એક સરસ મજાનો આશ્રમ આવેલો છે. આશ્રમનું લોકેશન એટલું જોરદાર આવેલું છે કે તમને એક વખત તમે જુઓ તો તમને લાગે કે ખરેખર આ એક ભગવાનનું સરસ મજાની ગિફ્ટ છે. આજુબાજુની અંદર તળાવોથી લઈને નદીના ઝરણા ખૂબ વહી રહ્યા છે. અમે આ દર્શન કરવા માટે આવ્યા હતા. તે સરસ મજાનું મંદિર અને એમના મુખ ઉપર જે તેજ દેખાયું હતું એ ખૂબ સારું હતું. તેની આજુબાજુમાં પણ સરસ મજાની મૂર્તિઓ, અલગ અલગ ભગવાન હતા, જેવા કે ભોલેનાથનું પણ મંદિર હતું. પછી ત્યાંના જે આશ્રમ છે એ આશ્રમના ગુરુનું પણ એક પદ હતું. બહારનો નજારો પણ ખૂબ સરસ. આ એક યજ્ઞ કરવા માટે એક નાની એક જગ્યા છે અને તમને બતાવીશ કે આગળ જતાં એક આ ભોજનશાળા છે અને ભોજનશાળાની અંદર કેટલા વાસણો છે ને અનાજ માટેનો એક ખંડ આવેલો છે. એવું કહેવાય છે કે લાખો માણસ જમી રહે એટલું અનાજ પણ મળી જાય છે. લોકો એટલું દાન પણ કરે છે. અને તમે દાલ બાટી જે જોઈ રહ્યા છો ને, એ અમારા માટે દાલ બાટી બનાવી રહ્યા છે. ખૂબ સરસ, ટેસ્ટી લાગી હતી, બહુ સરસ બનાવી હતી. દાલ બાટી એકલી નથી, એની જોડે જોડે અલગ અલગ પ્રકારની ઘણી બધી વાનગીઓ હતી. આ તમે જુઓ છો ને, એ બધું ચૂલા માટે છે કે જ્યારે કંઈક પ્રસંગો હોય ને ત્યારે પ્રસંગોની અંદર અહીં જમવાનું ભોજન બનાવવામાં આવે છે. કેટલા મોટા ચૂલા છે જુઓ તમે, દેખાઈ રહ્યું છે ને? મોટા મોટા તપેલાથી લઈને બધી વસ્તુઓ છે અહીં. અત્યારના આધુનિક જમાનામાં જ્યારે આપણે બધું બહુ જ બધા માણસો આગળ વધી ગયા છે, ત્યારે આવું જોવા માટે ખરેખર બહુ અલભ્ય છે. જલ્દી તમને જોવા મળે નહીં. આ ઘંટી છે, દરેક વસ્તુ એક અલગ જ મજા આવે એવું લાગતું હતું. આ બધા અમારા ફ્રેન્ડ્સ છે. ત્યાં પછી એક ગાય ચરાવવા માટે જાય છે, એમની મુલાકાત કરી તો એમને કીધું કે ગૌશાળા છે, એમાં ઘણી બધી ગાયો છે. 42 ઉપર ગાયો છે ને સરસ મજાનું દૂધ આપે છે. આ જગ્યાની વિશેષ વાત એ છે કે એટલું પવિત્ર લાગે, એટલી પોઝિટિવ એનર્જી છે ને કે અત્યારે ભાગ દોડના જમાનામાં ખરેખર આવી જગ્યાએ જઈએ તો આપણને સ્વર્ગ જેવું ફીલ થાય છે કે જે દેખાય જ છે બધાને. તો કોઈક વખત તમારે વિઝિટ કરવી હોય તો તમે ટાઈમ કાઢીને વિઝિટ કરી શકો છો. ઘણા બધા શોધતા હોય છે અત્યારે એમાં આ સિઝનમાં ખાસ કે ભાઈ ક્યાં જવું, તો આ એક ચોક્કસ મુલાકાત લેવા એવી જગ્યા છે. તમને એની લોકેશનની મેં વાત આગળ કરી છે, પણ ફરીથી કહી દઉં છું કે દાહોદ જિલ્લામાં લીમખેડા તાલુકામાં લીમખેડાથી દાહોદ રોડ ઉપર આપણે આવીએ છીએ તો 7 કિલોમીટર દૂર છે. અને અમે તમને જે ગાયોની વાત કરતા હતા, એ ગૌશાળા છે. એની અંદર 42 થી 45 જેટલી ગાયો ને વાછરડા છે અને દૂધ પણ એટલું નીકળે છે ને એમાંથી ઘી પણ બનાવે છે. ને ઘી તમને વેચાતું જોઈતું હોય શુદ્ધ, તો આ જગ્યા પરથી તમે શુદ્ધ ઘી લઈ શકો છો. ફેમિલી સાથે જવાય એવું સરસ મજાનું છે. નાના છોકરાઓની બહુ મજા આવે એવું છે. નાના છોકરાઓની વાત કરીએ, અમને પણ ખૂબ મજા આવી હતી. ખરેખર બહુ મજા આવી હતી. એટલે લાગ્યું કે કંઈક સરસ જગ્યાએ અમે મુલાકાત કરી છે. અને આ વિડીયો ઉતારવાનો હેતુ એટલો જ છે કે તમે કદાચ આ વિડીયોને જુઓ અને તમને પણ ઈચ્છા થાય કે ખરેખર આની મુલાકાત કરવા જેવી છે. તો મજા આવી. ત્યાં બધા વાછરડાઓને ના મળે તો ચોક્કસ કોમેન્ટ કરજો, અમે ચોક્કસ કહી દઈશું તમને. આમ તો તમે જોયેલી જ હશે, કોમેન્ટ કરવાની પણ કદાચ જરૂર નહીં પડે. આજુ અંદરથી વાતાવરણ જો, વાછરડા, નાના નાના વાછરડા, આજે ગૌશાળાની જે રક્ષણ કરે છે ને, પોઝિટિવ એનર્જી જે આપણને મળી રહી છે. અમે ત્યાં ફોટો પાડવાની બહુ જ મજા આવે એવી હતી. આખું વાતાવરણ અલગ જ. એમાં હમણાં જે મોન્સૂન ચાલી રહ્યું છે એના અકોર્ડિંગ તો બહુ ફાઇન જગ્યા છે. એટલી બધી જગ્યા છે ને, વિશાળ જગ્યા છે. દરેક વસ્તુની સુવિધાઓ તમને અહીં મળશે. અહીં રોકાવા માટે એસી રૂમો પણ છે કે જ્યારે તમે દૂરથી આવો છો તો તમારે અહીં સ્ટે કરવો હોય તો તમે સ્ટે પણ કરી શકો છો. અને ભોજનની પણ વ્યવસ્થા તમારી અહીં થઈ જાય છે. મોટા મોટા પ્રસંગોની અંદર પણ લગભગ પૂનમ અને અમાસ જ્યારે હોય છે ત્યારે અહીં આગળ પ્રસાદીની અંદર ભોજન આપવામાં આવે છે. ત્યાં સેવાદારો જે છે ને એ બહુ સરસ સેવા પણ કરે છે. બહુ સારું કામ કરી રહ્યા છે. સરસ લાગ્યું. ટૂંકમાં તમે પણ એક વખત મુલાકાત કરો. આ છે શ્રીફળ ફોલવા માટે વધેરવા માટે નહીં, વધેરવા માટે નહીં, ફોલવા માટે.
પછી અમે પાછળ એક ગાર્ડનની પણ મુલાકાત કરી હતી. ગાર્ડન તો નહીં પરંતુ વાતાવરણ પણ એનું એ જોરદાર હતું. પછી અને ધીમે ધીમે એકદમ સરસ ઝરણું કે વહી રહ્યું જાણે હતું. તમે એક અલગ જ જગ્યાએ આવી ગયા હોવ એવી અનુભૂતિ થાય. ખરેખર એક પૃથ્વી પરનું સ્વર્ગ જેવું લાગે છે ખરેખર આવું જોવા દાહોદમાં જઈએ. ઘણી બધી એવી જગ્યા છે કે કોઈને ખબર નહીં હોય. મોસ્ટલી દાહોદવાળાને તો કદાચ નવાઈ ના લાગે, પણ જે બહારના હશે ને દાહોદમાં રહેતા હશે એ લોકોને તો ખરેખર બહુ જ ગમશે. બાકીના જિલ્લાઓમાં રેર કેસમાં આવું જોવા મળે છે, કોઈક જ જિલ્લાઓમાં આવું બધું હોય છે, બાકી સિટીમાં ને એવું તો ખરેખર ક્યાંય જોવા મળે જ નહીં. અને ખરેખર જો તમે દાહોદથી દૂર રહેતા હોય તો એક વખત મોન્સૂનમાં ચોમાસામાં મુલાકાત કરો ને કરો. એન્ડ બસ અમે ફૂલ એન્જોય સાથે ફોટોશૂટ કરીને બધા જ ખૂબ મોજ કરીને હવે ઘર પાછા, તરફ કેમ કે પ્રયાણ બધાને કરીશું. ભૂખ લાગી હતી સાંજનો હા, ઘર સમય તરફ થઈ પ્રયાણ ગયો કરતા તો. પહેલા અમે ત્યાં જમવાના છીએ. અમે બતાવી હતી કે દાલ બાટી બની રહી છે, એના જોડે જોડે હા, એ ભજીયાથી sure. લઈને મીઠાઈઓ ઘણું બધું હતું. ચલો બાય મિત્રો. બાય 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 બાય. બસ આજ